લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, ઉપસ્થિત થઈ ચૂક્યા છે, ત્યારે આપણે માં ભારતીના જય ઘોષ સાથે પોતાના સ્થાન પર ઊભા થઈ તાળીઓના ગગનભેદી નાદ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીશું. ખૂબ ખૂબ આભાર. પહેલું મારું ભારત ને બીજું મારું ગુજરાત, એક સીધા સાદા ગુજરાતીની આ છે સાદી વાત. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણે આપણી જગ્યાએ ઊભા થઈ તાળીઓના ગગનભેદી નાદ સાથે ગુજરાતના સંવેદનશીલ અને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રીશ્રીને આવકારતા તાળીઓનો ગગનભેદી નાદ કરીએ, એમને આવકારીએ, એમનું અભિવાદન કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપ સૌની સમક્ષ રૂબરૂ થઈ રહ્યા છે, ત્યારે આપણે બનાસનો રાજીપો વ્યક્ત કરીએ. બનાસના લોકોનો જે પ્રેમ છે એમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના હૃદય સુધી પહોંચાડીએ અને આપણી ગૌરવંતી આદ્ય શક્તિ જગતજનની માં અંબાની ભૂમિ પર ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપણે સ્વાગત કરીશું. સાહેબ અત્રે પધારી રહ્યા છે, ત્યારે કહી દો કાફલાને કે સફર આદરે એની, કહી દો કાફલાને કે સફર આદરે એની, ખીલ્યા છે ગુલાબો વીરાને વીરાને, શબ્દો અમારા સ્વાગતના પધારો પધારો, લખ્યા છે જીગરની કમાને કમાને. એવા માનનીય મુખ્યમંત્રી શ્રી થોડીક જ વારમાં આપ સૌની સમક્ષ રૂબરૂ થવાના છે. એ ગુજરાતની ધરતીમાં, એમાં બનાસની ભૂમિ પર અને એમાંય આજે ડીસા ખાતે પધારવાના છે, ત્યારે સાહેબશ્રીનું સ્વાગત આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે, ગગનભેદી નાદ સાથે અને માં ભારતીના જયઘોષ સાથે કરીશું. આ ગુજરાતની એક એવી ભૂમિ છે જ્યાં દેશ અને દુનિયામાં જેની એક નોખી રીતભાત છે. આ ગુજરાત અને આ બનાસ છે સાહેબ, જ્યાં મહેમાનોને મીઠો આવકાર આપવા માટે જનજનના હૈયા તરસતા હોય એવું છે આ બનાસ. અને કોણ કહે છે નમાલી છે પ્રજા ગુજરાતની? કોણ કહે છે નમાલી છે પ્રજા ગુજરાતની? શૌર્યના ઇતિહાસમાં વાંચો કથા ગુજરાતની. ગર્વ લેવા જઈ કઈ કેટલી કહું અને કેટલી ના કહું, મોંઘી મતા ગુજરાતની, વાહલી વાહલી ભૂમિ એવી ભૂમિકા આ બનાસની, આ ગુજરાતની. મહાનુભાવો મંચ પર પધારી રહ્યા છે, આપણે એમનો હૈયાના ભાવથી આવકારતા રાજીપો વ્યક્ત કરીએ છીએ. બનાસની આ ધરતી પર, માં અંબાની આ ભૂમિ પર સૌને મીઠો આવકાર આપીએ છીએ. તમામ મંચસ્થ મહેમાનોનો અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપનું અભિવાદન કરતા અમે હરખનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. વાત કેવળ એ જ છે કે તક મળે, નામ પણ સન્માન જેવું હોય છે. આ તો ઝંખનાએ બારણા ખોલી દીધા છે, આપનું આગમન પણ લોબાન જેવું હોય છે. આવતડા અધાણ અને મળવામાં માઠપ કરે, ઈ હું પાથરશે પ્રાણ, ઈ હાચું હોરઠીઓ ભણે અને કરમાં પહેરે કડા, કર પર કરકદી ધર્યો નહીં, ઈ માણસ નહીં પણ મળા, એ હાચું હોરઠીઓ ભણે. ફરી એકવાર મંચસ્થ મહેમાનોનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આપ સર્વે મંચસ્થ મહેમાનોને હૃદયના ઉમળકાથી આવકારે છે, આપનું અભિવાદન કરે છે. વાલીડા આ બનાસ ગુજરાતના ધબકબકા ધબકારનું નામ છે. બનાસ સફળતા અને શાંતિના ફુવારાનું નામ છે. દુનિયાના દરિયાની ગાંડીતુર હોડીઓ માટે કિનારાનું નામ છે. બનાસ એક અખંડ અજોડ અને અણનમ પડકારનું નામ છે. બનાસ એક પ્રગતિના ઝરણાનું નામ છે. અને એ ઝરણામાં ડૂબકા દઈને જીવનભર ભીના ભીના રહેતા આપણા બનાસવાસીઓની વચ્ચે આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી થોડીક જ વારમાં ઉપસ્થિત થવાના છે. ત્યારે ચોક્કસ કહીશ કે તમારા અહીંયા જ પગલા થવાના છે. ચમનમાં બધાને ખબર પડી ગઈ છે. ઝુકાવી છે ગરદન બનાસવાસીઓએ, ઝુકાવી છે ગરદન બનાસવાસીઓએ, ને ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. એવા આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી થોડીક જ વારમાં આપ સૌની સમક્ષ રૂબરૂ થવાના છે. હૃદયનો ભાવ, હૈયાનો રાજીપો વ્યક્ત કરીને ગગનભેદી નાદ સાથે, માં ભારતીના જયઘોષ સાથે, તાળીઓના ગડગડાટ સાથે ચાલો સાથે મળી પોતાના સ્થાન પર ઊભા થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રીને એક મીઠો આવકાર આપીએ. એમના હૃદય સુધી, એમના મન સુધી આપણો ભાવ પહોંચાડવાનો એક સુંદર પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી જે સ્થાન લઈને આવ્યા છે એ સ્થાનની ઇજ્જત રાખી છે
અને માનવતાપૂર્વક જીવીને એમને હંમેશા ઇન્સાનની ઇજ્જત રાખી છે. માત્ર એમને એમ નથી કહેવાતા કે સંવેદનશીલ છે, પણ સંવેદનશીલતાને જીવે છે, એને માણે છે. એ સંવેદનાના સાચા એક પ્રતિમૂર્તિ છે અને ગુજરાતની 6.5 કરોડ જનતાના એ બેલી છે. એવા રુજુ અને મૃદુ મક્કમ એવા સરજ અને સહળ મુખ્યમંત્રી જ્યારે ગુજરાતને મળ્યા છે ત્યારે આપણે ખૂબ સદભાગી છીએ કે આજ એમની ઉપસ્થિતિમાં આપણને એમના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે. પુનઃ એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રીને અહીંયા આવકારતા આનંદ અને ગૌરવ અનુભવીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, જેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની દોટ ભરી રહ્યું છે, જેના હૈયે હિંમત કદી ન ઉભરાતી, કદી વાત એની ન બદલાતી, જુઓ ધૂમ મચે ગુજરાવી. માન્ય મુખ્યમંત્રી શ્રી અત્યારે પધારી ચૂક્યા છે. આપણે સૌ આપણા સ્થાન ઉપર ઉભા થઈ મા ભારતીનો જય ઘોષ બોલીએ. ભારત માતા કી જય. ભારત માતા કી વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ગુજરાતની સંવેદનશીલ સરકારના અને આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે બનાસની ધરતી પર સાહેબ આપનું ખૂબ 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 સ્વાગત છે. વૃત્તિ વિચાર નોખા, વ્યવહાર પણ સાવ નોખા, સૌના શરીર સાથે સૌના સ્વભાવ છે નોખા. કાગળ ભલે હો એક જ કલમ હો ભલે, શબ્દોના પોત નોખા, એના પ્રભાવ પણ નોખા. અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. એવા ડીસાના જનપ્રતિનિધિ જેની ઉંમર બહુ ઓછી છે કે વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, દેજે હું દાતાર તું અથરું માણે હામળા. એવા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત માટે પધારે. શ્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય શ્રી ડીસા. ભારત માતા કી, ભારત માતા કી. આમ ધીમી ધીમી જય કેમ ચાલે? સીએમ સાહેબ છે ગાંધીનગરથી બનાસના આંગણે આવ્યા હોય અને હમણાં જ ભાદરવો મહિનો ગયો છે અંબેમાનો, તો આપણે એકવાર જય બોલાવી દઈએ અંબેમાની. બોલો અંબે માત કી. આપણી વચ્ચે આજે બે મહત્વની યોજનાઓ માટે સીએમ સાહેબ આપણા આંગણે આવ્યા છે. આજે બે વસ્તુનો સમન્વય થયો છે સાહેબ. આજે દિન દરિદ્ર નારાયણની સેવા કરવા માટે જે ગરીબ કલ્યાણ મેળો જે નરેન્દ્રભાઈ જે શરૂ કર્યો હતો, એ રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આપણા ડીસાના આંગણે, બનાસના આંગણે થઈ રહ્યો છે. ત્યારે સાહેબ અમે આપને હૃદયના ઉમળકાથી આપ સૌને, આ મુખ્યમંત્રી સાહેબને અને મંત્રી સાહેબને ને સૌ મંચસ્થ મહાનુભાવને હું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. મિત્રો સાહેબ, આજે મને 2001નો દિવસ યાદ આવે. ઘણા બધા બેઠા હશે કે 2001માં નરેન્દ્રભાઈ જ્યારે પ્રથમ વાર સીએમ બન્યા અને એમના મનમાં વિચાર આવ્યો કે ગરીબને આત્મસન્માન રીતે જીવી શકે એના માટે કંઈક કરવું જોઈએ, અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ એ 2001ની અંદર. આજ ધરતી ઉપર, આજ ડીસાના ક્ષેત્રે આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી સાહેબ શરૂઆત થયેલી છે અને ત્યારથી આ ચીલો ચાલ્યો આવે છે. ત્યારે આપણને સૌને હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાહેબ, એક બીજી યોજના આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. 192 ગામના લોકોને, 7 લાખ લોકોને રોજે રોજ નર્મદાનું પવિત્ર પાણી લોકોના ઘરે પહોંચવાનું છે. એનું લોકાર્પણ આજે સીએમ સાહેબ કરવા માટે આવ્યા છે. આપણે બધા ખુશ છીએ કે નહીં? ખુશ છીએ કે નહીં? પવિત્ર પાણી, એવું કહેવાય છે સાહેબ કે ગંગાજીમાં ડૂબકી લગાવવાથી પવિત્ર થવાય અને નર્મદા મૈયા વહેતી હોય ને તો એને જોવાથી પવિત્ર થવાય. એવું પવિત્ર પાણી 192 ગામને આપવા માટે સીએમ સાહેબ અને મંત્રી સાહેબ જ્યારે આવ્યા છે ત્યારે આપણે બનાસના સૌ વાસીઓ એમનું હાર્દિક સ્વાગત કરે છે. સાહેબ, અમને આનંદ થાય છે
અને એની સાથે એક વિનંતી પણ કરવી છે. અહીંયા ખૂબ બધા આખા રાજ્યનો કાર્યક્રમ છે, આખા રાજ્યના લોકો જોવે છે. બનાસકાંઠાના 192 ગામો જ્યારે આ પવિત્ર પાણી આજે જ્યારે પહોંચી રહ્યું છે, ત્યારે મારે વિનંતી કરવી છે કે આજે ઘરે ઘરે એ પાણીના વધામણા થાય અને જેમ ગંગાજળ મંદિરમાં રાખીએ એમ પવિત્ર પાણી 192 ગામના લોકો પણ પોતાના મંદિરમાં રાખે એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું. રાખશો કે નહીં? કારણ કે આ પવિત્ર પાણી પહોંચાડવા માટે હમણાં જ્યારે સાહેબ રિવ્યુ લેતા હતા ત્યારે 40 મીટરથી લઈને 240 મીટર ઊંચાણ ચડાવીને પણ પવિત્ર પાણી આપવાનો જ્યારે નિર્ધાર કર્યો છે, ત્યારે આ તબક્કે હું માનનીય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, મંત્રી સાહેબનો આભાર માનું છું, અમારા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સચિવશ્રીઓ, કલેક્ટરશ્રી, તમામ લોકોનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આ દીન દરિદ્ર નારાયણની સેવા કરવાનો જે અવસર છે, ગઈકાલે અમેન સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી જ્યારે રિવ્યુ લેતા હતા કે કેટલા બધા સ્ટોલ કર્યા છે, ત્યારે અમે જોયું કે કોઈ પંચરની કીટ છે, કોઈ કડિયા કામની કીટ છે, કોઈ કન્સ્ટ્રક્શનની કીટો છે. એ જ્યારે એમના જીવનમાં જ્યારે લાભાર્થીઓને સાહેબ મળશે ને, ત્યારે એને આત્મસન્માનથી જીવી શકે ને એ પ્રકારનું આયોજન અહીંયાથી થયું ને એવું આખા રાજ્યમાં થયું છે. ત્યારે આ આત્મસન્માન રીતે જીવવાનો મેળો એટલે આજનો ગરીબ કલ્યાણ મેળો સાબિત થાય. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ડીસાની ધરતી ઉપર ને બનાસની ધરતી ઉપર સર્વેનું સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. દીપ જ્યોતિ આગ્નેય જ્યોતિ છે, દીપ અજવાશનું પ્રતીક છે. તો આપણા સૌના જીવનમાં ચેતના પ્રગટાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને અન્ય મહાનુભાવોને વિનંતી કરીશ કે આપના કરકમલથી દીપ જ્યોતિ પ્રજ્વલિત કરશો. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ખૂબ ખૂબ આભાર દીપ પ્રગટાવી. અને હવે આતિથ્ય ભાવ વ્યક્ત કરવા માટે સૌપ્રથમ ગુજરાતના વિકાસના પ્રણેતા, ગુજરાતની જનતાના ચહિતા, ગુજરાતીઓના હૃદય સમ્રાટ એવા માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી માનનીય અગ્ર સચિવ શ્રી પંચાયત અને પ્રભારી સચિવ શ્રી બનાસકાંઠા મોના ખંધાર મેડમ તથા માનનીય અગ્ર સચિવ શ્રી પાણી પુરવઠા શાહમીના હુસૈન મેડમ તથા માન્ય કલેક્ટર શ્રી મિહિર પટેલ આપને સાદર વિનંતી કે સંયુક્ત રીતે ઉપસ્થિત થઈ જગતજનનીની આ ભૂમિ પર અંબાની પ્રતિમા અર્પણ કરી સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી ગુજરાતના હૃદય સમ્રાટ, જનજતના લોકસેવક એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારશો. આપણે તાળીઓના ગડગડાટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને પુનઃ સન્માનિત કરવા માટે હું સાદર વિનંતી કરી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ, શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, શ્રી કનુભાઈ વ્યાસ, મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ કે ખાદીનો ખેસ બુકે પહેરાવીને સાહેબશ્રીનું સન્માન કરશે. ખાદીનો ખેસ બુકે દ્વારા સાહેબશ્રીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, આપને વિનંતી કે આપ સંયુક્ત રીતે ઉપસ્થિત થઈ આદ્ય શક્તિ અંબાજી જગતજનની મંદિરની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી ડીસાની આ ભૂમિ પર એમનું વિશેષ સન્માન કરો, સ્વાગત કરો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના પુનઃ સ્વાગત માટે હું સાદર વિનંતી કરીશ
તાલુકા ભારતીય જનતા પાર્ટી તથા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી બહાદુરસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ, શ્રી ઉકાજી કિનાજી જાટ, મહામંત્રી શ્રી તાલુકા ભાજપ, શ્રી પ્રકાશકુમાર બાલાજી ઠાકોર, મહામંત્રી શ્રી તાલુકા ભાજપ, શ્રી રમેશભાઈ દેલવાડિયા, પ્રમુખ શ્રી ડીસા શહેર ભાજપ, શ્રી કનુભાઈ જોશી, મહામંત્રી શ્રી ડીસા શહેર ભાજપ, શ્રી અશોકભાઈ પટેલ, મહામંત્રી શ્રી ડીસા શહેર ભાજપ, સાદર વિનંતી કે તલવાર, સાફો, માતાજીની ચુંદડી તથા રઘુકુલ શિરોમણી ભગવાન રામની પ્રતિમા આપી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને સન્માનિત કરશો. જગત જનનીના પ્રતીક સમી તલવાર અને મા અંબાના આશીર્વાદ અર્પણ કરી માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કર્યું. એ સન્માન, એ સ્વાગત આપણા સૌના હૃદયમાં જીવંત બની રહે એવી અપેક્ષા સાથે સૌનો આભાર વ્યક્ત કરીએ. માન્ય મુખ્યમંત્રી શ્રીનું ડીસાની આ પાવન ભૂમિ પર ફરી આપણે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. પાઘડી પહેરાવી અને સાહેબનું સ્વાગત કર્યું ત્યારે ચોક્કસ કહી શકાય કે પાઘડીવાળા પાઘડી જીવ્યા, અમર નામ મરજીવા પાઘડીવાળા એવી પાગ પહેરાવી અને ગુજરાતના હૃદય સમ્રાટનો આજે ડીસાની, ગુજરાતની અને આપણી બનાસની ધરતી પર સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ હૈયાનો ભાવ, આપણો રાજીપો વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રીનો. આ પાઘડી નથી સાહેબ, અમારા બનાસનો તાજ છે, અમારી ઓળખ છે. ખૂબ ખૂબ આભાર. પાઘડી હંમેશા એક પ્રતિભા અને જવાબદારીનું પ્રતીક રહી છે એવી પાઘડી પહેરાવી સાહેબનું સ્વાગત કર્યું. ત્યારબાદ માનનીય મંત્રી શ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ગુજરાત રાજ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું સ્વાગત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દવે સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા આપને સાદર વિનંતી કે આપ ઉપસ્થિત થઈ અંબાજી માતાની મૂર્તિ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સાહેબશ્રીનું સ્વાગત કરો. બનાસની આ ધરતી પર, જગત જનનીની આ ભૂમિ પર માનનીય મંત્રીશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય મંત્રી શ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને સન્માનિત કરવા સાદર વિનંતી કરીશ. ડીસા તાલુકા ભાજપ યુવા મોરચા તથા ડીસા શહેર ભાજપ યુવા મોરચા શ્રી આશીષભાઈ રમેશભાઈ શાહ, પ્રમુખ શ્રી ડીસા શહેર યુવા મોરચા શ્રી ચેતનભાઈ જે પુરોહિત, મહામંત્રી શ્રી ડીસા શહેર યુવા મોરચા શ્રી નવીનભાઈ ગેહલોત, પ્રમુખ શ્રી ડીસા તાલુકા ભાજપ યુવા મોરચા શ્રી દશરથભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી ડીસા તાલુકા ભાજપ યુવા મોરચા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ દ્વારકાધીશની પ્રતિકૃતિ આપી અને માનનીય મંત્રી શ્રીને સન્માનિત કરશો. સરદાર વલ્લભભાઈ પટેલ જે એકતાનું પ્રેરક બળ છે, દ્રઢ મનોબળ વાળા છે, એમની પ્રતિકૃતિ સાહેબશ્રીને અર્પણ કરવામાં આવી રહી છે. સાહેબ પોતે પણ મક્કમ મનોબળવાળા એવા જ દ્રઢ નિશ્ચયી વ્યક્તિ છે. એમનું આજે બનાસની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત છે. એ સાથે જ મંચ પર ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા અમે હૈયાના ભાવથી રાજીપો વ્યક્ત કરીએ છીએ. સદભાગ્ય શબ્દો મળે મને આપના નગર જાવા, જો ચરણ લઈને ચાલવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. કર્મ એ જ કામધેનુના સૂત્રને ચરિતાર્થ કરતી ગુજરાત સરકાર, જે ગુજરાતીઓના વિકાસ માટે હંમેશા પ્રગતિશીલ રહી છે. ગુજરાતીઓના ઘર ઘર સુધી અને ગુજરાતના જન જન સુધી પ્રત્યક્ષ સહાય પહોંચાડવાના ઉમદા આશયથી વર્ષ 2009માં તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. તો આવો સાથે મળી ગરીબ કલ્યાણ મેળાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરીએ. આ છે ગુજરાત, વિકાસ અને સમૃદ્ધિની ભૂમિ, અંત્યોદયની ભાવનાને ભરેલી ભૂમિ. ગરીબ પરિવારોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સીધા હાથોહાથ મળે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2009માં શરૂ કર્યો હતો ગરીબ કલ્યાણનો એક અનોખો સેવા યજ્ઞ, ગરીબ કલ્યાણ મેળો. વિતેલા 1.5 દાયકામાં આ મેળાના માધ્યમથી ગુજરાતમાં ગરીબ કલ્યાણની સરવાણી વહી છે. અંદાજે 1.66 કરોડથી વધુ ગરીબ, યુવા, અન્નદાતા
અને નારીને રૂપિયા 36,000 કરોડથી વધુના લાભ સીધા તેમના હાથમાં સોંપવામાં આવ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી પરથી આ બચેટીઓનો ખાતમો બોલાવો છે. આ દલાલોનો દેશ નિકાલ કરવો છે. ગરીબ માનવીને એના હિતના પૈસા સીધે સીધા મળે એના માટે આ ગરીબ કલ્યાણ. મોદી સાહેબે શરૂ કરેલી ગરીબ કલ્યાણની આ ધારાને આજે અખંડપણે આગળ ધપાવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વમાં આ વર્ષે યોજાઈ રહી છે ગરીબ કલ્યાણ મેળાની 14મી આવૃત્તિ, જેમાં 200થી વધુ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત 12 લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા 4,500 કરોડથી વધુની સહાય આપવામાં આવી રહી છે. ગરીબ કલ્યાણ મેળો એટલે એક જ સ્થળેથી સરકારની અનેક યોજનાઓના લાભ મેળવવાનો મહોત્સવ. આ મેળાના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારોને મળ્યું છે પોતાનું પાક્કું મકાન. માનવ ગરિમા યોજના અંતર્ગત મળી છે સ્વરોજગાર માટેની ટૂલ કિટ્સ. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ થકી અનેક પરિવારોને મળી છે આરોગ્ય સારવારના ખર્ચની ચિંતાથી મુક્તિ. તેવી જ રીતે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ થકી મળ્યો છે જમીન પર માલિકીનો અધિકાર. ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા કુટુંબો પોતાનું ઘર બનાવી શકે તે માટે મળી છે 100 ચોરસ વાર જેટલી મફત જગ્યા. સામાન્ય પરિવારો પ્રત્યેની આ સંવેદના કોઈ એક સપ્તાહ કે એક મહિના પૂરતી નહીં, પરંતુ આખું વર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. કુંવરબાઈનું મામેરું અને વાલી દીકરી જેવી યોજનાઓ અનેક દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવે છે. શેરી ફેરિયાઓને સ્વરોજગાર માટે સહાય આપતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પરંપરાગત કારીગર કસબીઓને સાધન તેમજ ધિરાણ આપતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય કે સગર્ભા મહિલાઓને પોષણ અને આરોગ્ય માટે આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કે પછી દિવ્યાંગ સાધન સહાય યોજના અને શિક્ષણ સહાય યોજના. ગરીબ કલ્યાણની આ ધારા અનરાધાર વહેતી રહે છે. ગરીબ કલ્યાણ મેળો એ માત્ર સહાય વિતરણનું પર્વ નથી, એ આપે છે ગરીબોને ગરિમા, વંચિતોને સહાય, નિર્બળને સથવારો અને સામાન્ય જનને સુખાકારી. ગરીબ પરિવારો માટે સુખ, સુવિધા, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે ગરીબ કલ્યાણ મેળો. ખૂબ ખૂબ આભાર. હવે નર્મદા મેઇન કેનાલ આધારિત ડીસા, લાખણી અને કાંકરેજ તાલુકાના ગામોને નર્મદાનું પાણી પૂરું પાડવાની પાણી પુરવઠા વિભાગની યોજનાના રૂપિયા 633 કરોડના કામોનું માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરીશું. તો માન્ય મુખ્યમંત્રીશ્રી, આપને સાદર વિનંતી કે આપના હસ્તે એ લોકાર્પણ કરશો. તાળીઓના ગડગડાટ સાથે ભેટને આપણે સૌ સાથે મળી સ્વીકારીએ. ભવિષ્યના પડકારોનું આકલન પહેલેથી જ કરીને તેને અવસરમાં બદલી દે એક ગુજરાત, જેનું તાજું ઉદાહરણ છે ગુજરાતના પશ્ચિમમાં સ્થિત બનાસકાંઠા જિલ્લાને માં નર્મદાના પવિત્ર નીરથી જળ સમૃદ્ધ બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તેમના પદચિહ્નો પર ચાલતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે કરી છે એક અભૂતપૂર્વ પહેલ, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના કુલ 156 ગામોની કુલ 7.98 લાખ વસ્તી માટે દૈનિક 7.98 કરોડ લીટર પાણી વિતરણ સુનિશ્ચિત કરવા અંદાજિત કિંમત રૂપિયા 656.90 કરોડની યોજનાનું 5 ફેઝમાં આયોજન કરવામાં આવેલ. 68 ગામોને આવરી લેતી ફેઝ 5 યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જે આગામી સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જ્યારે ફેઝ 1 થી 4 ની કામગીરી પૂર્ણ રૂપિયા 518.70 કરોડના ખર્ચે અર્પિત કરવામાં આવી રહેલ છે, જેમાં કુલ 2 તાલુકા પૈકી ડીસા તાલુકાના 51 ગામો અને લાખણી તાલુકાના 37 ગામોનો સમાવેશ થયેલ છે. આ કામો થકી 4.95 લાખ લાભાર્થીઓને દૈનિક નર્મદાના સરફેસ સોર્સ આધારિત શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. જૂથ પાણી પુરવઠા યોજના, જળ સમૃદ્ધ ગુજરાતની પહેલ.
સૂકા વિસ્તારને નર્મદાના પવિત્ર નીર પહોંચાડવાની આ યોજના અંતર્ગત ફેઝ 1 માં ₹134.24 કરોડના ખર્ચે દેવપુરા ઓફટેક ખાતે ઇનટેક અરેન્જમેન્ટ, દેવપુરાથી આગથળા સુધી રો વોટર પાઇપલાઇન તેમજ સિવિલ તથા યાંત્રિક કામોની યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું. ફેઝ 2 માં ₹140.45 કરોડના ખર્ચે આગથળા હેડવર્ક્સથી આખોલ હેડવર્ક સુધીની મુખ્ય રો વોટર પાઇપલાઇન તથા આગથળા હેડવર્ક્સ ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, સિવિલ તથા યાંત્રિક કામોની યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું. ફેઝ 3 માં ₹139.88 કરોડના ખર્ચે ડીસા તાલુકાના 51 ગામો અને લાખણી તાલુકાના 37 ગામો માટે આગથળા અને આખોલ મુખ્ય હેડવર્ક્સ તળેના ગામોની ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનના કામોની યોજના તથા આખોલ ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, સિવિલ તથા યાંત્રિક કામોની યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું. આ પ્રયાસોનું જ પરિણામ છે કે આ વિસ્તારના 4.95 લાખ લાભાર્થીઓએ લીધો છે નિરાંતનો શ્વાસ, કારણ કે તેમને મળી રહ્યો છે નર્મદાના સરફેસ સોર્સ આધારિત શુદ્ધ પીવાના પાણીનો લાભ. ફેઝ 4 ₹104.15 કરોડના ખર્ચે આખોલ હેડવર્ક્સથી ચિત્રાસણી હેડવર્ક્સ સુધીની એક્સપ્રેસ લાઇન તેમજ ચિત્રાસણી અને હસનપુર પર હેડવર્ક્સ પરના સિવિલ તથા યાંત્રિક કામોની યોજનાનું થયું છે અમલીકરણ. આ ઉપરાંત એક સમસ્યા એ પણ હતી કે BK3 P2 જૂથ પાણી પુરવઠા યોજનાના કાંકરેજ દિયોદર ગ્રુપ હેઠળ કાંકરેજ, દિયોદર તેમજ લાખણી તાલુકાના કુલ 104 ગામો તેમજ એક શહેરનો સમાવેશ થયો હતો, જેના લાભાર્થી ગામોને 70 લીટર પ્રતિ વ્યક્તિ પાણી સપ્લાય કરવામાં આવતું હતું. તે 55 ગામો સ્થાનિક સોર્સથી પાણી મેળવતા હતા. રાણકપુર જળ શુદ્ધિકરણ પ્લાન્ટના સરફેસ વોટરથી જોડાયેલા ન હતા. આ ગામોમાં નીચા જતા ભૂગર્ભ જળસ્તર અને વધતા ક્ષાર અને હાનિકારક દ્રવ્યોનું પ્રમાણ જોતા વૈકલ્પિક સુવિધા તૈયાર કરવી એ અનિવાર્ય હતી. માટે જ ₹115 કરોડના ખર્ચે ગ્રામીણ વિસ્તારમાં 100 એલપીસીડી તેમજ શહેરી વિસ્તારમાં 140 એલપીસીડીના દરથી પીવાનું પાણી આપવા માટે જૂથ સુધારણા યોજના હાથ ધરવામાં આવી, જેનો લાભ કુલ 104 ગામો અને થરા શહેરની કુલ 3.43 લાખ વસ્તીને દૈનિક 3.47 કરોડ લીટર પાણી પુરવઠાના સ્વરૂપમાં મળ્યો. આમ ઉપરોક્ત બે યોજનાઓ કુલ ₹633.70 કરોડના ખર્ચે બનાસકાંઠાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના લાખો પરિવારોને એક જળ સમૃદ્ધ જીવન સાથે જોડતી આ લોકભિમુખ યોજનાઓનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર. નર્મદા મેઇન કેનાલ આધારિત ડીસા, લાખણી અને કોંકરેજ તાલુકાના ગામોને નર્મદાનું પાણી પૂરું પાડવાની પાણી પુરવઠા વિભાગની આ યોજનાનો લાભ આપવા બદલ સંવેદનશીલ સરકારને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. માનનીય મંત્રી શ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ગુજરાત રાજ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયાને સાદર નિમંત્રણ આપો કે પ્રસંગોચિત ઉદ્બોધન માટે પધારે. માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ. ભારત માતા કી. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો અને બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી જ્યાં પીવાના પાણી માટેની સમસ્યાઓ અને ક્યાંક લોકલ સોર્સમાંથી મેળવીને પીવાનું પાણી મેળવતા એને સરફેસ સોર્સ આધારિત પીવાના પાણીની યોજનાઓ, જેમાં 4 જેટલા તાલુકાઓનો સમાવેશ થાય છે, એવી ₹634 કરોડ રૂપિયાની પીવાના પાણીના આ યોજનાઓના લોકાર્પણના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જેઓ હંમેશા લોક કલ્યાણના કાર્યોમાં જેમનું નામ અગ્રેસર રહ્યું છે
એવા મૃદુ અને મક્કમ આપણા માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સાંસદ આદરણીય ભરતસિંહભાઈ ડાભી, આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય રાજ્યસભાના સાંસદ આદરણીય બાબુભાઈ દેસાઈ, આ વિસ્તારના માનનીય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય કેશાજીભાઈ ચૌહાણ, આ વિસ્તાર માટે હંમેશા જેને પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેની ચિંતા કરતા રહ્યા છે એવા માનનીય ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ, આપણા પાલનપુર વિસ્તારના માનનીય ધારાસભ્ય, એમણે પણ હંમેશા લગભગ આ વિસ્તારની સમસ્યાઓ માટે જાગૃતતાપૂર્વક સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા કરી છે એવા અનિકેતભાઈ ઠાકર, આપણા વિસ્તારના સન્માનીય ધારાસભ્ય આદરણીય ધાનેરાના આદરણીય માવજીભાઈ દેસાઈ, મંચ ઉપરના માનનીય આપણા સૌ પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, આપણા જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય મુરબ્બી કીર્તિસિંહભાઈ વાઘેલા, નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના માન્ય પ્રમુખશ્રી, સંગઠનના મહામંત્રીશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો, અમારા ખાસ કરીને આજે જેમના માધ્યમથી સરસ મજાનું જે છેવાડા લોકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવા માટે જઈ રહ્યો છે એવા ગરીબ કલ્યાણ મેળામાં જેઓ લાભાર્થીઓ છે એમની વાત લઈને આપણી વચ્ચે આવ્યા છે એવા અગ્ર સચિવ પંચાયત વિભાગના બેન શ્રી મોનાબેન ખંધાર, અમારા પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ આદરણીય સ્વામિનાબેન હુસેન, આપણા જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના મંચ ઉપરના સૌ સદસ્યો, આખા જિલ્લામાંથી સંગઠનના ભારતીય જનતા પક્ષના સંગઠનના સૌ મહામંત્રીઓ, સૌ ઉપસ્થિત મંચ ઉપરના સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારી મિત્રો અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સારાઈ જિલ્લામાંથી પધારેલા લાભાર્થી ભાઈઓ બહેનો અને સૌ પ્રતિષ્ઠિત આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો અને ઉપસ્થિત સૌ મંચ ઉપરના સારાઈ પંડાલમાં રહેલા ભાઈઓ અને બહેનો, હું પ્રથમ તો આપ સૌને હૃદયથી આવકારું છું. આજના કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે આ અરવલ્લી ગિરિમાળાઓની લઈને પશ્ચિમે રણકાંઠા સુધી જે આ બનાસકાંઠા જિલ્લો વિસ્તરેલો છે એના ખાસ કરીને આ જિલ્લામાં પૂર્વ પટ્ટીમાં, પૂર્વ ભાગમાં આરાસુરીમાં અંબાજી અને પશ્ચિમ એના છેડા ઉપર માં નડેશ્વરીના બેસણા હોય એવો આ જિલ્લો ભાગ્યશાળી છે કે જે જિલ્લાની અંદર ખૂબ મહત્વની યોજનાઓ પણ ભૂતકાળમાં બની છે, આજે બનવા જઈ રહી છે ને ભવિષ્યમાં બનવા માટેના જિલ્લો સમૃદ્ધ બને એના માટેના આ જિલ્લામાં આજના આ કાર્યક્રમમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને અહીંથી એમની હાજરીમાં પણ ઉપસ્થિતિમાં પણ બીજી જાહેરાતો થવાની છે. આપણે સૌ આજની આ પાવન ધરા ઉપર આજે આપની સમક્ષ ઉપસ્થિત રહેવાની મને પણ જે આ વિસ્તારના સૌ સંગઠિત વહીવટીતંત્ર અને સંગઠન સૌ હોદ્દેદારોએ મને આમંત્રણ આપીને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો બદલ હું એમનો પણ આભાર માનું છું. ગુજરાત રાજ્યના આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં જે ખાસ કરીને આ આખા જિલ્લામાં જે જિલ્લામાં લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને એમના હસ્તક જે અહીંથી લાભ મળવાનો છે એવા લાભાર્થીઓને પણ હું શુભેચ્છા પાઠવું છું કે એના આ જે કંઈ રાજ્ય સરકારની યોજનાઓ છે યોજનાઓ એના માધ્યમથી આ પરિવાર સાથે અને આર્થિક રીતે સમૃદ્ધ બનો, પગભર બનો, સ્વનિર્ભર બનો એવી મા ભગવતીને પ્રાર્થના સાથે ફરી હું આપ સૌને હૃદયથી આવકારું છું. બનાસકાંઠા જિલ્લાના લાખણી, ડીસા અને અમીરગઢ તાલુકાના ગામોને નર્મદાના મુખ્ય નહેરના વાવ તાલુકાના દેવપુરા ઓફટેક આગળ જૂથ પાણી પુરવઠા યોજનાનો ફેઝ 1 એટલે જેથી આ ત્રણેય તાલુકાને પીવાનું પાણી ઉપાડવાનું છે એવી જગ્યાએથી જે 1 થી 4 ફેઝમાં આ પાણી પીવાનું પાણી મળવાનું છે એવા રાણકપુર ઓફટેક આધારિત જૂથ પાણી પુરવઠા સુધારણાની યોજના જે અંતર્ગત દિયોદર અને કાંકરેજ ગ્રુપની યોજનાઓનું પણ અહીંથી માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તક અહીંથી લોકાર્પણ થઈ રહ્યું છે એવા પાવન પ્રસંગે ફરી હું આપ સૌને હૃદયથી આવકારું છું. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જેમણે ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી તરીકે એ ધુરા સંભાળતા હતા ત્યારે તેમના વરદ હસ્તે આ શરૂ થયેલી ગરીબ કલ્યાણ યોજના એ રાજ્યના છેવાડાના માનવી સુધી એને સ્વનિર્ભર બનવા માટે, પગભર બનવા માટે, એક ખુમારી સમાન રીતે જીવી શકે એવી આ યોજના પહોંચાડવાની જેને શરૂઆત કરી છે
એવા આદરણીય નરેન્દ્રભાઈને પણ આપણે કેમ ભૂલી શકીએ. એવા આજના 14મા ફેઝમાં 14મા તબક્કામાં આજે અહીંથી આ ડીસા ખાતેથી રાજ્ય કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળાનું અહીંથી જ્યારે આપણે સૌની ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી સાહેબ જ્યારે લાભાર્થીઓને લાભ આપવા જઈ રહ્યા છે, એટલે આપણે માન્ય પ્રધાનમંત્રી અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયથી આભાર માનીએ. આ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં આ લાભાર્થીઓને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે સહાય અપાવવાની છે. એટલે હું આપણે સૌ એમને પણ એમનો આભાર વ્યક્ત કરીએ અને આપ સૌના માધ્યમથી જે રીતે એમણે કહેવાનું તેમ કે જે છેવાડાના માનવીની ચિંતા કરી છે એવા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને પણ આપણે યાદ કરીએ. આ જિલ્લાનો ખેડૂત સાચા અર્થમાં પાણીના મહત્વને સમજે છે, જેથી આધુનિક ખેતી અને સૂક્ષ્મ સિંચાઈના ઉપયોગમાં રાજ્યમાં મોખરાનું સ્થાન આ જિલ્લો ધરાવે છે. ખેતીની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે સૌ ગૌરવ લઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે. આ જિલ્લાના પશુપાલકો માટે એક આશીર્વાદ રૂપ બની રહી છે. કુદરતી સંસાધનો એની બાબતમાં આ જિલ્લામાં લઈએ તો આ જિલ્લો ખૂબ સમૃદ્ધ છે. આ જિલ્લામાં ચૂનાનો પથ્થર, માર્બલ, ગ્રેનાઇટ, બાંધકામના પથ્થર અને ચિનાઈ માટી જેવા મિનરલના ભંડારો રહેલા છે. રાજ્યના આરસ પહાણને મળી ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે લગભગ 99% જેટલો જથ્થો આ બનાસકાંઠામાંથી મળે છે. બનાસકાંઠા જિલ્લો એ સામાન્ય રીતે ઓછો વરસાદ ધરાવતો પાણીની અછતવાળો જિલ્લો ગણાતો, પરંતુ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન, રાજ્યના આદરણીય માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ માં નર્મદાના નીર થકી આ જિલ્લો નવપલ્લવિત થયો છે. અને છેલ્લા કેટલાક વર્ષથી કુદરતી રીતે વરસાદ પણ સારો થયો છે, જેને કારણે દાંતીવાડા, સીપુ જેવા ડેમોમાંથી પણ સિંચાઈનો લાભ આ વિસ્તારને મળતો થયો છે. આ વિસ્તારમાં ખાસ કરીને ડીસા તાલુકો કે જે બટાકાની નગરી તરીકે ઓળખાય છે, એ ખેતીની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ તાલુકો છે. બનાસ નદી કિનારાના વિસ્તારમાં ઉપલબ્ધ ભૂજળ જે પાણી કે જેના થકી અત્યાર સુધી આ સમગ્ર પશ્ચિમ બનાસકાંઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. રાજ્ય સરકાર એટલે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે આ તાલુકાના આખોલ ખાતે નિર્માણ પામેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ જે દરરોજ 5 કરોડ લીટર જેટલું પાણી શુદ્ધ થયેલું પૂરું પાડવામાં આવશે, જેનાથી લાખણી, ડીસા અને આગામી દિવસમાં અમીરગઢ તાલુકાના છેવાડાના ગામો સુધી નર્મદાનું આ પવિત્ર જળ પાણી પહોંચતું થશે. યોજનાના જે ભાગો લઈએ તો એમાં ખાસ કરીને જ્યારે આપણે આ ફેઝ 1 થી 4 ફેઝનું જ્યારે અહીંથી લોકાર્પણ થવા જઈ રહ્યું છે, એ લગભગ 518 કરોડ રૂપિયાના માતબર ખર્ચથી નર્મદાનું મુખ્ય નહેરના દેવપુરા ખાતેના હયાત ઓપ્ટેક આધારિત યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 51 ગામ, લાખણી તાલુકાના 37 ગામ અને અમીરગઢ તાલુકાના જે આગામી કામ પ્રગતિમાં જે પૂર્ણ થશે એટલે એના 68 ગામોને, આમ કુલ 156 ગામને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીને પૂર્ણ કરવામાં લગભગ એ 5 ફેઝ છે. એમાં 1 થી 4 ફેઝ તબક્કાઓ, જેમાં ડીસા તાલુકામાં 51, લાખણી તાલુકાના 37 એમ મળી 88 ગામોની આજે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીનો જે છેલ્લો 5મો તબક્કો છે એનું કામ પૂર્ણ થતાં એને પણ 68 જેટલા ગામોનો આમાં સમાવેશ થયો છે. આ યોજનાથી લાખણી અને ડીસા વિસ્તારને જે ગામો અત્યાર સુધી પાતાળ કૂવા આધારિત એટલે સ્વતંત્ર બોર હતા કે જે પાણી ધીમે ધીમે ઊંડું ગયું, એને કારણે જે પીવાનું પાણી પીવાલાયક રહ્યું નથી, ફ્લોરાઇડવાળું, નાઇટ્રેટવાળું અને સેલિનિટીવાળું એનું પ્રમાણ વધી ગયું છે. એના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર જે માઠી અસર થતી એને સરફેસ સોર્સ ઉપર લઈ જવા માટેની આ યોજના ખૂબ આપણા આ વિસ્તાર માટે આશીર્વાદ બની રહેવાની છે. અહીંયા જ્યાંથી પાણી આપણે ઉપાડીએ છીએ અને છેલ્લે અમીરગઢ સુધી લઈ જઈએ છીએ, ત્યાં સુધી લગભગ 1000 ફૂટની ઊંચાઈ સુધી પાણી, પીવાનું પાણી લઈ જવા માટેની આ મહત્વાકાંક્ષી આ યોજના, જેમાંથી માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તગતથી લોકાર્પણ થયું. આ ઉપરાંત પશ્ચિમ બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ તાલુકાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટેની
રાજ્ય સરકારે પાણી પુરવઠા વિભાગે લગભગ આ સુધારણાની યોજના 115 કરોડના ખર્ચે જે રાણકપુર ઓફટેક આધાર બનાસકાંઠા 3 એટલે જેથી કેનાલમાંથી પાણી ઉપાડીને એને શુદ્ધિકરણ કરીને એને પૂરું પાડવા માટેના સુધારણા યોજના જે બની રહી છે એ પણ આ વિસ્તાર માટે ખૂબ આશીર્વાદ બની રહેવાની છે. રાણકપુર તાલુકાના જે ખાસ કરીને કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ અને લાખણી તાલુકાનું 1 ગામ એમ કુલ 104 ગામો થરા અને એની સાથે થરા શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ સુધારણાની યોજના આજે લગભગ કાર્યરત થવામાં પૂર્ણ થઈ છે. આમ આ વિસ્તારના પીવાના પાણીના ક્ષેત્રે એક વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરીને મોટા ભાગના ગામોને ભૂગર્ભ જળના બદલે નર્મદા કેનાલ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના એની સાથે સાંકળી લેવામાં આવેલ છે, આવરી લેવામાં આવેલ છે. એટલે આ ગામોને હવે સરફેસ સોર્સ મળતો થશે, જેથી કરીને જે ભૂતકાળની અંદર સ્વાસ્થ્ય ઉપર અસર થતી એને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારી એનાથી સ્વાસ્થ્ય સુધરશે. આપણા દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે એમની દીર્ઘ દ્રષ્ટિથી હંમેશા છેવાડાના અને વંચિતોના વિકાસ માટેની ચિંતા કરી છે અને એના જ ભાગે આજે સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવીને ખૂબ સારી રીતે મળવા જઈ રહ્યો છે અને એ આપણે એમના પણ એક આપણે સૌને આશીર્વાદરૂપ બની રહેવાનું છે. પીવાના પાણી સાથે સાથે સિંચાઈ માટે પણ પીવાના પાણીની ઉપલબ્ધતા એટલી જ અગત્યની બાબત સિંચાઈના પાણી માટેની પણ આ વિસ્તાર માટે બની રહેવાની છે. કેટલીક કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાઓ ઉપરાંત સિંચાઈ આધારિત ખાસ કરીને સિંચાઈ માટેની જે યોજનાઓ આ વિસ્તારમાં બની રહી છે અને આગામી દિવસમાં બનવા માટેનું આયોજન છે. એમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાયેલ અટલ ભૂજળ યોજના આ જિલ્લાના 9 તાલુકાઓમાં એનો સમાવેશ થયેલો છે અને ભૂગર્ભ જળ રિચાર્જ મોનિટરિંગ માટે તળાવ ઊંડા ઉતારવા, રિચાર્જ વેલ બનાવવા, ચેક ડેમ રિપેર કરવા, ડિસિલ્ટિંગ કરવું, માઇક્રો ઇરિગેશન એના લગભગ 500 કરોડથી વધારે લગભગ એને કહીએ કે 2500 જેટલા કામો એનું આયોજન કરેલું છે અને આગામી દિવસમાં આ વિસ્તારની અંદર ખેડૂતોને ખેતી સમૃદ્ધ બને એ માટેનું પણ અહીંયા સિંચાઈ વિભાગ અને અટલ ભૂજળ યોજનાના માધ્યમથી આયોજન થયું છે. રાજ્ય સરકારે હાથ ધર્યું છે. એમાં લગભગ આ અટલ ભૂજળ યોજના 2006 સુધીમાં પૂર્ણ કરવાનું અને આ ભૂગર્ભ જળને જ્યાં પડે ત્યાં જ રોકવા માટેનું એક મહત્વાકાંક્ષી આયોજન સિંચાઈ વિભાગ તરફથી રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તથા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, રાજકીય આગેવાનો અને ખેડૂત અગ્રણીઓની મહેનતને કારણે લગભગ જિલ્લામાં 940 એટલે હું એમ કહીશ કે અહીંથી આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો એટલું મહત્વ રીતે ને જીઓ મેમરમથી જે તલાવડીઓ બનાવીને પાણી રોકવાનો પ્રયત્ન કર્યો છે એમાં કદાચ ગુજરાતમાં આ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. એટલે આપણા સન્માનની ધારાસભ્યોને આપણા પ્રતિનિધિઓ પણ ધન્યવાદને અભિનંદન આપું છું કે એમણે અંગત રસ લઈને સિંચાઈ માટે ખેડૂતોની સમૃદ્ધિ માટેનું બનાવવા માટેનો ખૂબ પ્રયાસ કર્યો છે. વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગણી હતી તેવા બાલારામ ચેકડેમ પ્રોજેક્ટને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની એમની નિર્ણય શક્તિને કારણે આ ચેકડેમ પૂર્ણ થયો છે અને એમણે તાજેતરમાં જ વરસાદ થવાને કારણે એ ચેકડેમ ઓવરફ્લો થતાં એ વિસ્તારના ખેડૂતો ખૂબ આનંદની લાગણી પણ મને એણે વ્યક્ત કરી હતી અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ એમને આભાર વ્યક્ત કર્યો હતો કે બાલારામ ચેકડેમ વર્ષોથી માંગણી હતી એ ખૂબ સરસ મજાનો ચેકડેમ પણ આપણે બનાવી શક્યા છીએ. આગામી દિવસમાં બાલારામ મલાણા પાઇપલાઇનનું કામ આજે પ્રગતિમાં છે અને જેના માધ્યમથી લગભગ 14 જેટલા તળાવો ભરવા માટેનું પણ આયોજન આ પાઇપલાઇનના માધ્યમ છે. એ ઉપરાંત આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે યોજનાઓ કાર્યરત છે અથવા તો જે અત્યારે જેને પ્રગતિમાં છે એવું ચાંગા દાંતીવાડા પાઇપલાઇન યોજના, થરાદ સીપુ પાઇપલાઇન યોજના, કસરા દાંતીવાડા પાઇપલાઇન યોજના એમ કેનાલ આધારિત આ તળાવો ભરવા માટેની યોજનાઓ પણ આ વિસ્તારમાં આજે ક્યાં તો કાર્યરત છે અથવા તો પ્રગતિમાં છે. આગામી દિવસમાં આ સિંચાઈનો લાભ આ વિસ્તારને મહત્તમ મળે એ માટેનું રાજ્ય સરકારને સિંચાઈ વિભાગનું આયોજન છે. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે 2047માં વિકસિત ભારતને સ્વપ્નને સાકાર કરવા માટે જેનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે સૌ ભેગા મળીને પરિશ્રમમાં યજ્ઞમાં જોડાઈએ અને આપણે સૌ એને હૃદયપૂર્વક આ યજ્ઞને આહવાન કરીએ, એમાં આહુતિ આપીએ
એવી જ મારી આપ સૌને પ્રાર્થના સાથે આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને આ વિસ્તારના વર્ષોથી જે સિંચાઈ અને પીવાના પાણી માટેની યોજનાઓ હતી એ યોજનાઓ સાકાર કરવામાં અહીંથી જેમનો સહયોગ રહ્યો છે એમને પણ હું હૃદયથી આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. હવે સાલસ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વ, આધ્યાત્મ વિશે વિશેષ આસ્થા અને શ્રદ્ધા રાખનાર, નિખાલસ સ્વભાવ છતાં મક્કમ મનોબળવાળા, ગુજરાતીઓની જનતાના ચહિતા, સેવા જ જેમનો જીવન મંત્ર છે એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને એમના પ્રેરણાત્મક ઉદ્બોધન માટે સાદર વિનંતી કરીશ. આવો કરતલ ધ્વનિથી માન્ય મુખ્યમંત્રીશ્રીને એમના ઉદ્બોધન માટે આવકારીએ. રાજ્ય સરકારના પંચાયત વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મને મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે, અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદા, શ્રીમતી શાબીના હુસેન, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત? આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે. મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે, સૌ ધારાસભ્યો છે, સંગઠનના પદાધિકારી છે. એમને સૌને પણ મારા નમસ્કાર. આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એક 2023-24માં પ્રવાસીઓની સંખ્યા 24% વધી છે અને 23.43 લાખ વિદેશી પ્રવાસીઓએ આ 23-24માં ગુજરાતની મુલાકાત લીધી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી જ યોજનાઓના લાભથી
પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આપી છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક, આ 4 સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે, વંચિત માણસ રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિના 4 સ્તંભને ખૂબ મહત્વના ગણાવ્યા છે. ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે. ગરીબો માટેના તેમના સમર્પણ, ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આદર્યો છે. દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ હોય, નીતિ નેક હોય, નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે. અત્યાર સુધી 13 તબક્કાના 1600થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં 1,66,00,000 ગરીબોને રૂપિયા 36,800 કરોડની સહાય આપી બેઠા કર્યા છે. આજથી રાજ્યભરમાં 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ. આ 14 તબક્કામાં કુલ મળીને 4,568 કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે. અહીં ડીસામાં આજે એક જ દિવસમાં 11,000થી વધુ લોકોને 45 કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને 100% આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. 21 જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે. વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતુ છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમના બર્થડેના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ, એમાં એક કાર્ય છે સ્વચ્છતા. આપણા જીવનનો સ્વભાવ, આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે. આપણે પણ અત્યારે આ 15 દિવસ 31મી સુધી, આપણે ગુજરાતમાં તો 31મી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે. પણ આપણા હરરોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે. ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે.
તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે. ધંધા રોજગાર વધારવા છે, પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે. અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ આની અંદર જોડાઈએ આ અભિયાનમાં. એક પેડ માં કે નામ, અને આ એક પેડ માં કે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો, અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે. આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે. હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આપણું જીવન રોજબરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે. આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સહાય મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે, સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક, સામાજિક અને સશક્તિકરણ થશે. અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047, તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. સ્વચ્છ, મસ્ત, તંદુરસ્ત અને જબરજસ્ત ગુજરાત બનાવવાના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ બનીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનવા પ્રયત્ન કરીએ. છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચે અને ગુજરાતીઓ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરથી જીવી શકે તેવું સપનું સેવી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. તો ચાલો આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપણે સાથે મળી લાભાર્થીઓને સહાયનું વિતરણ કરીએ. સૌપ્રથમ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત પિંકીબેન રમેશભાઈ ભીલ, આપને વિનંતી કે લગ્નને પહોંચી વળવા નાણાકીય સહાયનો ₹12,000ની રકમનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. સહાયનું વિતરણ થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી ગુજરાત સરકારના પ્રયત્ન બદલ આપણે આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત એના લાભાર્થી નૈનાબેન રમેશભાઈ પ્રજાપતિને વિનંતી કે બ્યુટી પાર્લરની કીટ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સંજયકુમાર પોપટલાલ મેવાડા, આપને વિનંતી કે સુથારી કામના સાધનોની કીટ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ભેટને સ્વીકારીએ અને સાથે સરકારનો આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત પૂનમભાઈ મણાભાઈ ડાભી દૂધ દહીંના વ્યવસાયના સાધનોની કીટ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ચિત્રાબેન દશરથ કુમાર ઠક્કર, આપને વિનંતી કે દરજીગામ માટેની લોનનો ચેક રકમ ₹1 લાખ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન માટેની સહાય યોજના લાભાર્થી પારુલબેન મનુભાઈ બુંબડિયા, દીકરીને રોકડ સહાયનો ચેક ₹2 લાખ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન સહાય યોજના અંતર્ગત પાયલબેન રવજીભાઈ વજીર, આપને વિનંતી દીકરીને રોકડ સહાયનો ચેક ₹2 લાખ માનનીય
મહાનુભાવોના હસ્તે માન્ય મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. વાલી દીકરી યોજના એનો લાભ પીહુ પ્રકાશભાઈ દરજી રૂપિયા 1,10,000ની સહાયનો મંજૂરી આદેશ દીકરી તેના વાલી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશે. માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષાબેન વિજયકુમાર ચૌહાણ આપને વિનંતી કે દરજીકામના સાધનોની કીટ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રી અને અન્ય ઉપસ્થિત સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિદેશ અભ્યાસ લોન એનો વિદેશ અભ્યાસ લોન સહાયનો ચેક લાભાર્થી ગૌતમ અશ્વિન કુમાર રાઠોડ રૂપિયા 15 લાખ રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સ્વીકારશો. વિદ્યાર્થી વિદેશમાં હોય એના વાલી ચેક સ્વીકારવા માટે આવશે. માનવ ગરિમા યોજના અંતર્ગત કાજલબેન ચંદુભાઈ પરમાર આપને વિનંતી દરજીકામ સાધનોની કીટ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમના હસ્તે સ્વીકાર કરશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી વક્તુબેન અમરાભાઈ રવારી રૂપિયા 1,20,000ની